નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 6.1, 6.2 અને 6.3 જોઈ ચૂક્યા છીએ. આજે ઉદાહરણ 6.4 જોવાના છીએ. બહુ સિમ્પલ ઉદાહરણ છે. એનસીઈઆરટી ની અંદર રકમ જોજો. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. લશ્કરી કવાયત છે જેની અંદર એક પોલીસ અધિકારી છે, એક બુલેટ છોડે છે. બુલેટનું દર આપણને કહેલું છે 50 ગ્રામ. જો કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 50 × 10⁻³ કિલોગ્રામ, એટલે કે 0.05 કિલોગ્રામ કહેવા તો કહી શકાય. એટલા ગ્રામ દળની બુલેટ છે જેને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. તો પ્રારંભિક ઝડપ જો આપણે કહેવી હોય, જેને v0 કહીએ, તો ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 200 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ, બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. અહીંયા આગળ મહત્વનું સ્ટેટમેન્ટ આ જ છે કે બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાના 10%, પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે, ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે પ્લાયવુડમાંથી શું થાય છે? બહાર નીકળે છે. પ્રારંભિક જેટલી ગતિ ઊર્જા હોય એની 10% ઊર્જા સાથે જે બુલેટ છે એ પ્લાયવુડમાંથી શું થાય છે? બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? બહાર નીકળતી બુલેટની ઝડપ એટલે કે બુલેટની અંતિમ ઝડપ v આપણે શોધવાની છે, અથવા તો એને આપણે કહી દઈએ vf. બરોબર? ઓકે. તો જો બુલેટનું દર આપેલું છે, એની પ્રારંભિક ઝડપ આપેલી છે, અને સ્ટેટમેન્ટ એક મહત્વનું કયું આપેલું છે કે બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે પ્લાયવુડમાંથી શું થાય છે? બહાર નીકળે છે. તો પહેલા તો પ્રારંભિક ગતિ ઊર્જા આપણે શોધવી પડશે. તો પહેલા એ શોધી કાઢીએ કે પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઊર્જા જો આપણે કહેવી હોય, જેને આપણે કહી દઈએ કે ઇનિશિયલ, તો એ કેટલી થાય? ki બરાબર 1/2 m × v0 નો સ્ક્વેર, અથવા તો ki કયો અથવા તો k0 કયો, કઈ વાંધો નહીં. બરોબર? જે પ્રારંભિક ગતિ ઊર્જા છે k0 બરાબર 1/2 m v0 નો સ્ક્વેર. તો પ્રારંભિક ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2, દર કેટલું છે? 0.05 કિલોગ્રામ. પ્રારંભિક વેગ, પ્રારંભિક ઝડપ કેટલી છે? 200, અને 200 નો શું છે? સ્ક્વેર. તો સાદુરૂપ આપી દો તમે, કેટલી મળે છે? પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી મળે છે? સાદુરૂપ આપજો. 1000 જૂલ મળશે. હા, બિલકુલ મળશે. જો અહીંયા 100 દુ 200 થઈ જાય. બરોબર? એટલે અહીંયા આગળ આ 5 કરી દઈએ તો આ તો ગયા 200 × 1000, એટલે 1000 જૂલ થઈ જશે. આ કઈ ગતિ ઊર્જા મળી? પ્રારંભિક ગતિ ઊર્જા. હવે આપણને એવું કહ્યું છે કે આ જે બુલેટ છે પ્લાયવુડમાંથી બહાર નીકળે ત્યારે એની ગતિ ઊર્જા જે છે એ પ્રારંભિક ગતિ ઊર્જાની કેટલી હોય? 10% જેટલી હોય. તો અહીંયા આગળ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ આ જ રહેશે કે બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે, 10% ઊર્જા સાથે પ્લાયવુડમાંથી અથવા તો પાટિયામાંથી, ઊર્જા સાથે પાટિયામાંથી બહાર નીકળે છે. બરોબર છે? તો અંતિમ ગતિ ઊર્જા જો આપણે કહેવી હોય, અંતિમ ગતિ ઊર્જા જો આપણે કહેવી હોય, જેને આપણે નામ આપી દઈએ કે ફાઇનલ કન્ડિશનમાં, ફાઇનલ કન્ડિશનમાં કાઇનેટિક એનર્જી k બરાબર શું થઈ જશે? તો k0 ના 10%. પ્રારંભિક ગતિ ઊર્જાના 10% ઊર્જા સાથે એ પાટિયામાંથી શું થાય છે? બહાર નીકળે છે. પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે? k0, અને એના 10%. એટલી ઊર્જા સાથે બહાર નીકળતી હશે બુલેટ. તો k બરાબર, ચલો k0 ના 10%, એટલે k0 કેટલા છે? તો 1000, અને એના 10% એટલે 10 100 અંશ. બરોબર?
તો ચલો આ બંને ગયા. તો અહીંયા આગળ અંતિમ ગતિ ઊર્જા કેટલી થઈ જશે 100 જૂલ. અંતિમ ગતિ ઊર્જા કેટલી થઈ ગઈ 100 જૂલ. ઓકે, પરંતુ આપણને શું કહ્યું છે કે અંતિમ ઝડપ શોધો. આપણે અંતિમ ગતિ ઊર્જા શોધી કાઢી. હવે આનું સૂત્ર લખવું હોય તો શું લખાય 1/2 mvf² બરાબર શું થાય 100. આપણે અંતિમ વેગ શોધવાનો છે, અંતિમ ઝડપ શોધવાની છે, તો એને કરતા બનાવો. તો vf² બરાબર 100 * 2 ભાગ્યા શું થઈ જાય m થઈ જશે. તો અહીંયા આગળ જો કિંમત એપ્લાય કરીએ તો vf² બરાબર 100 * 2 અપન દર કેટલું છે તો 0.05 બરોબર છે. સાદું રૂપ આપી દઈએ તો vf² બરાબર 100 * 2 અપન આરે 5 અંશ થાય ને છેદનો છેદ ક્યાં જશે અંશમાં. બરોબર, તો vf² બરાબર 100 * 100 એટલે 10000 * 2 20000 20000 ભાગ્યા 4 બરોબર, એટલે કેટલા થઈ જશે 4000 થઈ જશે ને. આ 10000 10 દુ 20000 20000 ભાગ્યા 4 એટલે આ કેટલા થાય 4000 અને 4000 નું વર્ગમૂળ કાઢી લો. જો વર્ગમૂળ કાઢશો તો તમને જવાબ મળશે 63.24 મીટર પ્રતિ સેકન્ડ. આ બુલેટની શું થઈ ગઈ અંતિમ ઝડપ. બરોબર, પરંતુ આની અંદર મેઇન સ્ટેટમેન્ટ આ જ રહેશે કે બુલેટ જ્યારે બહાર નીકળે છે ત્યારે એ પ્રારંભિક ગતિ ઊર્જાના 10% ઊર્જા સાથે બહાર નીકળે છે. તો અંતિમ ગતિ ઊર્જા kf બરાબર શું થાય k0 ના 10%. એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જાના કેટલા ટકા 10%. ઓકે, પછી તો અંતિમ ઝડપ તમે ઈઝીલી શોધી કાઢશો. ચલો આને નોટ કરી લો. આ 6.4 થઈ ગયું. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 6.5. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. એક રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. રેલવે પ્લેટફોર્મ ઉપર જે સપાટી હોય એ ખરબચડી હોય ત્યાં આગળ એક બહેન છે એ પતરાની પેટીને શું કરે છે ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. પેટી આપણે ઘસડતા હોય ને બરોબર, તો એ બેન જે છે જે સ્ત્રી છે એ 10 મીટર અંતર સુધી કેટલું બળ લગાડે છે 100 ન્યૂટન. તો અહીંયા આગળ આપણે દર્શાવવું હોય તો મેં અહીંયા બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવેલું છે. બરોબર, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. તો કેટલા 10 મીટર અંતર સુધી તમે જોવો છો આ તરફ અંતર છે સ્થાનાંતર. બરોબર, 10 મીટર અંતર સુધી કેટલું બળ લગાડે છે તો 100 ન્યૂટન. અહીંયા સુધી 10 મીટર અંતર થાય ત્યાં સુધી એ 100 ન્યૂટન જેટલું બળ લગાડે છે. એના પછી શું કહ્યું છે જુઓ. ત્યારબાદ થાકની માત્રા વધતો, પછી એમને થાક લાગી ગયો, થાકની માત્રા વધતો તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. થાક લાગ્યો એટલે એમનું બળ ઘટી ગયું અને એ બળ ઘટીને કેટલું થઈ ગયું 50 ન્યૂટન. અને એ દરમિયાન કાપેલું જે અંતર છે એ કેટલું છે 20 મીટર. બળ ઘટી ગયું ને એ દરમિયાન કાપેલું જે અંતર છે એ કેટલું થાય છે 20 મીટર, જે તમે જોઈ શકો છો. બરોબર, રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. કાપેલ કુલ અંતર કેટલું છે 20 મીટર. પહેલા આટલી વસ્તુ ક્લિયર. એક બેન છે એ રેલવે પ્લેટફોર્મ ઉપર શું કરે છે એક પતરાની પેટીને ઘસડે છે. શરૂઆતમાં એમની જોડે એનર્જી હતી તો 10 મીટર અંતર સુધી એમને કેટલું બળ લગાડ્યું 100 ન્યૂટન. ધ્યાનથી જોઈ લો, 10 મીટર અંતર સુધી કેટલું બળ લગાડ્યું 100 ન્યૂટન. પછી એમને થાક લાગ્યો એટલે બળ ઘટાડી અને કેટલું કરી દીધું 50 ન્યૂટન. અને એ દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું છે 20 મીટર. ઓકે, હવે બહેને રકમ ચેક કરજો. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. કેટલું ભાઈ બહેને લગાડેલું બળ જે આ રહ્યું પહેલા 100 ન્યૂટન અને પછી 50 ન્યૂટન અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ. હવે ભાઈ ઘર્ષણ બળ સ્થાનાંતરની બિલકુલ કઈ દિશામાં લાગે વિરુદ્ધ દિશામાં. તમે કોઈ સમજી લો કે પેટી ખેંચતા હોય આ રીતે, આ સપાટી છે, અહીંયા આગળ પેટી છે, તમે આ તરફ ખેંચો છો, બળ આ તરફ લગાડો છો, તો ઘર્ષણ બળ બિલકુલ એનાથી કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય. એટલે ઘર્ષણ બળ જે છે એ નીચે તરફ હશે, જે કેટલા 50 ન્યૂટનનું છે, જે f વડે સ્મોલ f વડે આપણે દર્શાવીએ. આ જે f છે એ કોના દ્વારા લગાડેલું બળ છે સ્ત્રી દ્વારા લગાડેલ બળ. દેખાય છે ને ઉપર
સ્ત્રી દ્વારા લગાડેલ બળ મેં કેપિટલ F વડે દર્શાવેલું છે અને દેખાતું નથી આ જે બળ છે એ કોના દ્વારા સ્ત્રી દ્વારા લાગતું બળ જે મેં કેપિટલ F વડે દર્શાવેલું છે અને એ બળ દરમિયાન જે ઘર્ષણ બળ લાગે છે એ બિલકુલ એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય એટલે એને મેં નીચે તરફ દર્શાવેલું છે આ ગતિ દરમિયાન કેટલું ઘર્ષણ બળ લાગે છે જો NCERT ની અંદર રકમ જોજો કે લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવો ઘર્ષણ બળ આ બાહ્ય બળની બિલકુલ વિરુદ્ધ દિશામાં આ ગતિ દરમિયાન એટલે કે 20 મીટર અંતર સુધી લાગતું જે આ બળ છે એ કયું બળ કહેવાશે ઘર્ષણ બળ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવો જે મેં દર્શાવેલો છે બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધો આ બંને બળો બાહ્ય બળ અને બીજું ઘર્ષણ બળ એના વડે થયેલું કાર્ય આપણે શોધવાનું છે તો આલેખ પરથી જ આપણે શોધી કાઢીશું પહેલા આલેખ ક્લિયર છે મગજમાં એક્ઝેક્ટ આખી મેટર ફિક્સ કરો શું કહ્યું છે કે આ બેન જે છે બરોબર સમજી લો કે આ એમની પતરાની પેટી આ સપાટી બેહને લગાડેલું બળ આ દિશામાં બરોબર શરૂઆતમાં એમની જોડે જુસ્સો હતો તો 100 ન્યૂટન જેટલું બળ 10 મીટર અંતર સુધી લગાડ્યું પછી થાક લાગ્યો તો એ બળ ઘટીને કેટલું કરી દીધું 50 ન્યૂટન એ દરમિયાન કાપેલું ટોટલ ડિસ્ટન્સ કેટલું 20 મીટર ક્લિયર ઓકે હવે જ્યારે આ બળ લાગતું હોય ત્યારે બળની બિલકુલ વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે ઘર્ષણ બળ જે કેટલું હશે 50 ન્યૂટન જે મેં વિરુદ્ધ દિશામાં બતાવેલું છે તો ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળ બાહ્ય બળ અને ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપણે અહીંયા દર્શાવેલો છે બરોબર સ્ત્રી દ્વારા લાગતું બળ ઉપર તરફ બતાવેલું છે ઘર્ષણ બળ નીચે તરફ હવે આપણને ક્વેશ્ચન એવો છે કે બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધો તો ભાઈ શોધી કાઢીએ સિમ્પલ વસ્તુ થઈ જશે તો પહેલા તો આપણે શોધીએ કે બહેન દ્વારા અથવા તો સ્ત્રી દ્વારા થયેલ કાર્ય હવે આપણે તમને એવું સમજાવેલું છે કે ગતિ દરમિયાન બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ થયેલા કાર્ય જેટલું હોય છે આ વાત થયેલી છે આપણા ચલ બળ વડે થતું કાર્ય કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે એના વડે જેટલું પણ ક્ષેત્રફળ ઘેરાય એ કોના જેટલું હશે તો થયેલ કાર્ય જેટલું હશે તો સ્ત્રી દ્વારા થયેલું કાર્ય જો આપણે કહેવું હોય તો કાર્ય W બરાબર હવે જરા જોઈએ સ્ત્રી દ્વારા કે જે બળ લાગ્યું છે એ શું છે ઉપર તરફ નીચે તરફ તો શું છે ભાઈ ઘર્ષણ બળ એટલે આપણે આટલા વિસ્તારનું ક્ષેત્રફળ શોધવું પડશે થોડું નામકરણ કરી દઈએ A B C D અહીંયા આગળ નામ આપી E F અહીંયા G ને અહીંયા H ઓકે તો ચલો સ્ત્રી દ્વારા થયેલું કાર્ય એટલે આ ઉપરનો વિસ્તાર જોવાનો તો આપણે કોનું ક્ષેત્રફળ લેવું પડશે તો પહેલો આ જે લંબચોરસ છે એનું અથવા તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ વત્તા બીજો આ ચતુષ્કોણ છે પરંતુ ધ્યાનથી જુઓ કેવો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે દેખાય છે તો સમલંબ ચતુષ્કોણ કયો છે ચતુષ્કોણ BEFC નું ક્ષેત્રફળ આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળોનું શું કરવાનું સરવાળો તો થયેલું કુલ કાર્ય આપણને મળી જશે તો ચલો પહેલા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ તો સિમ્પલ વસ્તુ એટલે શું થઈ જાય AD ગુણ્યા BC કહીએ તો ચાલશે અથવા તો AB ગુણ્યા AD બરોબર તો AB ગુણ્યા AD પ્લસ આ તો તમે કહી દીધું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ AB ગુણ્યા AD પરંતુ આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય ભાઈ સમલંબ ચતુષ્કોણ BEFC દેખાય છે ને આકૃતિની અંદર BEFC હવે આનું ક્ષેત્રફળ શોધવા માટે તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે બંહાદ ગુણ્યા બે સમાંતર બાજુઓના માપનો સરવાળો બે સમાંતર બાજુઓ કઈ હોય તો BC અને EF તો બે સમાંતર બાજુઓના માપોનો સરવાળો BC + EF ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું શું થાય લંબ અંતર બરોબર અહીંયા આગળ લખવું હોય તો લખી શકો છો અથવા તો ડાયરેક્ટ લખીએ કે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કયું થાય CF બરોબર તો આપણને થયેલું કુલ કાર્ય મળી જશે ચલો AB ની કિંમત કેટલી
AB બરાબર કેટલા થાય 10 મીટર ગુણ્યા AD બરાબર કેટલા થશે બર કેટલું થાય છે 100 ન્યૂટન વત્તા 1/2 ગુણ્યા BC વત્તા EF. ચલો BC કેટલા અરે ભાઈ સિમ્પલ વસ્તુ BC કેટલા થાય 100 EF કેટલા થશે તો EF બરાબર કેટલા થાય 50 ગુણ્યા CF બરાબર આ બંને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે આ જ થાય ને ભાઈ CF બરાબર કેટલા થાય 20 10 અને આ 20 એટલે એ ડિસ્ટન્સ કેટલું થાય 10 થાય બરોબર તો સાદું રૂપ આપી દઈએ તો આ થઈ જશે 1000 ગુણ્યા 1/2 ગુણ્યા અહીંયા થશે આ વચ્ચે પ્લસ ની નિશાની છે આ કેટલા થશે 150 ગુણ્યા 10 તો અહીંયા આગળ 2 5 10 બરોબર સાદું રૂપ આપી દેવાનું થયેલ કાર્ય કેટલું થાય છે તો અહીંયા આગળ વચ્ચે એક જ મિનિટ આ વચ્ચે પ્લસ ની નિશાની છે ભાઈ આ રે પ્લસ ની નિશાની આ 100 ગુણ્યા 10000 પ્લસ 1/2 ગુણ્યા 150 ગુણ્યા કેટલા થશે 10 તો કેટલા થશે અહીંયા જુઓ આ 1000 પ્લસ આ કેટલા થઈ જશે 15 5 75 એટલે 750 તો થયેલું જે કુલ કાર્ય છે એ કેટલું થઈ જાય 1000 750 એટલે 1750 જૂલ આ સ્ત્રી દ્વારા થયેલું કાર્ય મળી ગયું આપણને કેટલું મળ્યું 1750 જૂલ ખ્યાલ આવ્યો આની અંદર સિમ્પલ વસ્તુ છે કે સ્ત્રી દ્વારા લાગતું બળ ઉપર તરફ છે તો આપણે આ બે ચતુષ્કોણોનું ક્ષેત્રફળ શોધવું પડે પહેલો કયો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણ BEFC નું ક્ષેત્રફળ હવે આ સમલંબ ચતુષ્કોણ છે તો આના માટે તો ક્લિયર કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો મેં લખી કાઢ્યું કે AB ગુણ્યા AD પ્લસ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ રાખજો કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ આ બંને સમાંતર બાજુઓ છે સમાંતર બાજુ કોને કહેવાય તો આઈડિયા છે તમને બરોબર કે સમાન અંતરે હોય એવી બાજુ બે સમાંતર બાજુઓના માપોનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરોબર તો બે સમાંતર બાજુઓના માપોનો સરવાળો શું થાય BC EF ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર શું થાય CF પછી તો કિંમતો એપ્લાય કરવાની છે કિંમતો એપ્લાય કરો સાદુરૂપ આપો તો થયેલ કાર્ય કેટલું મળશે 1750 જૂલ અહીંનો હું એ વસ્તુ લખી કાઢું છું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુના માપોનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું કેવું અંતર લંબ અંતર આ સૂત્ર યાદ રાખજો જે તમારા કામમાં આવશે જે અહીંયા આગળ મેં એપ્લાય કરેલું છે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કયું થાય CF થાય જે અહીંયા મેં એપ્લાય કરેલું છે ઓકે તો આ થઈ ગયું સ્ત્રી દ્વારા થયેલું કાર્ય હવે ઘર્ષણ બળ એટલે કે અવરોધક બળ વડે થયેલું જે કાર્ય છે એ કેટલું થશે તો અહીંયા લખીએ કે અવરોધક બળ કયું હશે તો ઘર્ષણ બળ અવરોધક બળ વડે થયેલ કાર્ય જો આપણે કહેવું હોય તો કાર્ય W બરાબર હવે તમે જાતે વિચારી લો કે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય જો કહેવું હોય તો એના માટે કયો ચતુષ્કોણ ધ્યાનમાં લેવો પડે તો ચતુષ્કોણ નીચેનું કયો થશે DFGH નું ક્ષેત્રફળ તો કાર્ય W બરાબર ચલો હળો શું થશે તો DH ગુણ્યા GH હેન્ડી DH ગુણ્યા શું થઈ જાય GH અથવા તો HG લખો કોઈ પ્રોબ્લેમ નહીં તો કાર્ય W બરાબર ચલો DH કેટલા તો તમે કહેશો -50 ગુણ્યા GH કેટલા આ ડિસ્ટન્સ કેટલું થાય GH વિચારી લો સ્થાનાંતર કેટલું થાય 20 મીટર એ કાર્ય W બરાબર 5 × 10 એટલે 1000 પરંતુ એ કેવા -1000 તો એ વખતે થયેલું કાર્ય એટલે કે ઘર્ષણ બળ વડે થયેલું જે કાર્ય છે એ કેટલું હશે -1000 જૂલ ટૂંકમાં તમારે અહીં ક્ષેત્રફળ જ ધ્યાનમાં લેવાનું છે બરોબર છે અને ઘેરાયેલું ક્ષેત્રફળ એ થયેલા કાર્ય જેટલું હોય છે એ વસ્તુ મગજમાં ક્લિયર કરવાની છે ચલો આને પણ નોટ કરી લો સિમ્પલ દાખલો છે અને મોસ્ટ આઈએમ છો સરળતાથી ફાઈ જશે તમને ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ 6
6.6 શું કહ્યું છે જરા જોજો રકમની અંદર એક સમતલ સપાટી પર પ્રારંભિક ઝડપ vi બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. એક બ્લોક છે એ ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જેની પ્રારંભિક ઝડપ આપણને આપેલી છે. પ્રારંભિક ઝડપ vi બરાબર કેટલી છે 2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો બ્લોક. કેટલા દળનો બ્લોક છે તો m બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. જે પટ્ટો x બરાબર 0.10 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીનો વિસ્તરેલો છે. પટ્ટો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે તો પ્રારંભિક સ્થાન કેટલું 0.10 મીટર થી અંતિમ સ્થાન 2.01 મીટર સુધી જે પટ્ટો છે એ પટ્ટો વિસ્તરેલો છે બરોબર જેના ઉપર આ બ્લોક ગતિ કરે છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. ગતિ દરમિયાન લાગતું જે અવરોધક બળ છે રિવર્સ ફોર્સ એ x ના શું છે વ્યસ્ત પ્રમાણમાં બરોબર. તો Fr બરાબર ચલે છે દૂર કરીએ તો અહીંયા અચળાંક કયો આવશે k અપન શું થઈ જાય x પરંતુ આ કેવું આવશે ઋણ. કેમ ઋણ આવ્યું ભાઈ કારણ કે અવરોધક બળ એ હંમેશા સ્થાનાંતરની કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં એટલા માટે મેં ઋણ નિશાની મૂકેલી છે અને k જે છે એ ચલે છે દૂર કરવા માટેનો અચળાંક છે. ઓકે પરફેક્ટ. જો x લેસ ધેન 0.1 મીટર અને x ગ્રેટર ધેન 2.01 મીટર અહીંયા k બરાબર જે અચળાંક k છે એ k બરાબર કેટલા લેવાના 0.5 જૂલ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ઓન ફાઇનલ કન્ડિશન આપણે શોધવાની છે અને અંતિમ ઝડપ vf પણ આપણે શોધવાની છે. આવા બે ક્વેશ્ચન આપણને કરેલા છે બરોબર. આ બધી વસ્તુ આપણને રકમની અંદર આપેલી છે. પ્રારંભિક ઝડપ આપેલી છે, બ્લોકનું દર આપેલું છે, જે પટ્ટો વિસ્તરેલો છે જેના ઉપર આપણે બ્લોકને ગતિ કરાવીએ છીએ એ પટ્ટાનો વિસ્તાર પણ આપેલો છે અને કહેલું છે કે અવરોધક બળ એ x ના શું છે વ્યસ્ત પ્રમાણમાં મેં બતાવેલું છે. ચલે છે દૂર કરવા માટે અચળાંક k લખેલો છે પરંતુ એ ઋણ છે. કેમ ખબર પડી કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગતું હોય. તો અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ ઝડપ આપણે શોધવાની છે. શું કરીશું બોલો હળો. તો એના માટે કાર્ય ઊર્જા પ્રમેય આપણે યુઝ કરીશું. કાર્ય ઊર્જા પ્રમેય જાણો છો કે ડેલ્ટા k બરાબર શું હતું w. ડેલ્ટા k એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા kf ki = કાર્ય. કાર્ય માટે એક સૂત્ર લખતા સંકલનમાં f શું આવે dx. હવે સ્થાનમાં થતો ફેરફાર છે. ફેરફાર શેમાં થાય છે સ્થાનમાં. કેટલાથી કેટલા સુધી તો xi થી xf સુધીનું સંકલન આવશે. ગતિ ઊર્જામાં થતો ફેરફાર kf ki બરાબર સંકલનમાં xi થી xf સુધીનું સંકલન ઇન્ટુ f ઇન્ટુ શું આવે dx. હવે જરા જુઓ કે kf ki ચલો સંકલનમાં xi થી xf સુધીનું સંકલન. f બરાબર શું લખીશું આ જે છે અવરોધક બળ છે. આ કયું બળ છે અવરોધક બળ. તો એની જગ્યાએ આપણે શું લખીશું -k/x ઇન્ટુ શું આવશે dx. આવું સૂત્ર આવશે ને. જે અવરોધક બળ છે f બરાબર શું થઈ જાય -k/x. ઓકે હવે જરા જુઓ. હવે આપણે અંતિમ ગતિ ઊર્જાનું સૂત્ર બનાવીએ તો ki બરાબરની આ બાજુ જોઈએ તો શું થઈ જશે પ્લસ થઈ જશે. આ બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય પ્લસ. વચ્ચે નિશાની કઈ આવશે માઈનસ. આ તો માઈનસ જ છે. તો સંકલનમાં xi થી xf સુધીનું સંકલન ઇન્ટુ k/x ઇન્ટુ શું થઈ જાય dx. ખ્યાલ આવ્યો ને આની અંદર શું કર્યું ખાલી આ ki ને બરાબરની આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું. આ જે પદ છે એ તો આખું માઈનસ જ રહેવાનું એટલે વચ્ચે નિશાની કઈ આવી માઈનસ. હવે જરા જુઓ કે kf બરાબર ki માઈનસ. ચલો હવે k જે છે એ તો શું છે ભાઈ કોન્સ્ટન્ટ પદ છે. k જે છે એ તો શું છે કોન્સ્ટન્ટ એટલે એ તો બહાર નીકળી જાય. તો ખાલી સંકલનમાં શું વધશે xi થી xf 1/x ઇન્ટુ શું આવે dx. હવે જરા જોજો તો kf ki માઈનસ k. ચલો 1/x નું સંકલન શું થાય
1/x નું જે સંકલન છે ને ભાઈ એ log નેચરલ x થાય. શું થાય? log નેચરલ x. અને એની લિમિટ જે છે એ કેટલાથી કેટલા સુધીની? તો xi થી xf સુધીની. ફરીથી કહું છું 1/x નું સંકલન શું થાય? log નેચરલ x. લિમિટ કેટલી? તો xi થી xf સુધીની. તો kf બરાબર ki માઈનસ k. ચલો x ની જગ્યાએ વારા પરથી લિમિટ એપ્લાય કરીએ તો log નેચરલ xf માઈનસ log નેચરલ શું થાય? xi. લિમિટ એપ્લાય થઈ ગઈ. એના પછી અંતિમ ગતિ ઊર્જા kf બરાબર ki માઈનસ ચલો k ઇન્ટુ આ જે વચ્ચે બાદબાકી છે એને જો આપણે દર્શાવ્યું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે log નેચરલ xf અપન શું લખાય? xi. આ રીતે લખી શકાય. બાદબાકીને શેમાં કન્વર્ટ કરી શકાય? ભાગાકારમાં કન્વર્ટ કરી શકાય છે. અને આ જે પ્રારંભિક ગતિ ઊર્જા છે એની જગ્યાએ તમારે લખવા હોય તો શું લખશો? ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mvi નો સ્ક્વેર, જે પ્રારંભિક ગતિ ઊર્જા છે, માઈનસ k. ચલો log નેચરલ xf બરાબર આપણને આપેલા છે કેટલા? 2.01 મીટર, xi બરાબર 0.10 મીટર. તો kf is equal to 1/2 mvi નો સ્ક્વેર માઈનસ k. અહીં આગળ log નેચરલ ભાગાકાર કરજો, આનો કેટલો થાય? 10 સ્વયંવંશ થઈ જાય એટલે તમારે થઈ જશે 20.1 ભાગાકાર. બરોબર? તો kf is equal to 1/2 mvi નો સ્ક્વેર માઈનસ k ઇન્ટુ આ log નેચરલ જે છે એને log માં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 2.303 વડે ગુણવા પડશે. 2.303 વડે ગુણીએ તો log નેચરલ નું શેમાં કન્વર્ટ થઈ જાય? log માં. તો log 20.1 થઈ જશે. શું કર્યું? ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું કે log નેચરલ જે છે એને log માં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ગુણવાના? 2.303 વડે. બરોબર? હવે બધી કિંમતો એપ્લાય કરજો. તો kf બરાબર 1/2. ચલો m બરાબર દર કેટલું છે? તો 1 કિલોગ્રામ. પ્રારંભિક વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર એટલે 4 માઈનસ k બરાબર કેટલા? 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા log 20.1 ની કિંમત તમે ઈઝીલી જોઈ શકશો. તમને મળશે 1.3010 સમથિંગ મળશે આની કિંમત log 20.1 ની. હવે આનું સાદુરૂપ આપો તો આ 2 દુ કેટલા થઈ જાય? 4 એટલે આ 2 એકા 2 માઈનસ આનો ગુણાકાર કરો 0.5 ગુણ્યા 2.310 સોરી 2.303 ગુણ્યા 1.3010 એટલે એ થઈ જશે 1.50. તો અંતિમ ગતિ ઊર્જા તમારે થઈ જશે 0.5 જૂલ. બરોબર છે? તો આ અંતિમ ગતિ ઊર્જા થઈ ગઈ. ઈઝી વસ્તુ, પરંતુ આની અંદર થોડુંક સંકલન છે અને સિમ્પલ વસ્તુ છે. ખાલી શું યાદ રાખવાનું જુઓ કે આ બધી વેલ્યુએશન તો આપેલી છે, તમારે કાર્ય ઊર્જા પ્રમેય યુઝ કરવાનું છે. તો kf ki બરાબર કાર્ય માટે શું કરવાનું? સંકલનમાં xi થી xf સુધીનું સંકલન. કારણ કે આપણે કેટલાથી કેટલા સુધી સ્થાનાંતર કરાવીએ છીએ? તો પટ્ટો જ્યાંથી શરૂ થાય અને અંત પામે ત્યાં સુધી. કાર્ય બરાબર શું થાય? બર ગુણ્યા સ્થાનાંતર. તો xi થી xf સુધીનું સંકલન. f બરાબર શું કર્યું? -kx માઈનસ k upon x ઇન્ટુ શું થાય? dx. તો kf બરાબર ki. ki શું કર્યું? સમીકરણની આ બાજુ લઈ ગયા એટલે ધન થઈ ગયા. આ તો પદ માઈનસ જ હતું. સંકલનમાં xi થી xf સુધીનું સંકલન k upon x ઇન્ટુ શું થાય? dx. પાછા k બહાર નીકળી ગયા કારણ કે કોન્સ્ટન્ટ છે. તો અહીંયા ખાલી શું હતું? 1 upon x. 1 upon x નું સંકલન શું થાય? log નેચરલ x. મગજમાં બેસાડો બાયોલોજી વાળા ખાસ. log નેચરલ x અને લિમિટ કેટલી આવશે? તો xi થી xf સુધીની. પછી તો કઈ નહીં, આ બધો સ્ટેપ એમ ના x ની જગ્યાએ વારા પરથી લિમિટ એપ્લાય કરી આને લખવું હોય તો આ રીતે લખી શકાય ભાગાકારના સ્વરૂપે. પછી kf બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા તો 1/2 mvi નો સ્ક્વેર માઈનસ k log નેચરલ કિંમતો એપ્લાય કરી 20.1 અને સોરી 2.01 અને 0.10. તો ભાગાકાર આટલો થયો 20.1. હવે શું કર્યું જરા જુઓ. kf બરાબર 1/2 mvi નો સ્ક્વેર માઈનસ k log નેચરલ જે છે એને log માં કન્વર્ટ કરવા પડે. log માં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ગુણ્યા? 2.303 ઇન્ટુ log 20.1. પછી તો સિમ્પલ kf બરાબર 1/2 m બરાબર દર 1 કિલોગ્રામ vi બરાબર પ્રારંભિક વેગ 2
એનો સ્ક્વેર કર્યો એટલે 4 માઈનસ k ની કિંમત આપેલી છે ગુણ્યા 2.303 log 20.1 લોગેરિધમ જોઈ લેજો 1.3010 તો આ થઈ જશે 2 માઈનસ 1.50 એટલે અંતિમ ગતિ ઊર્જા થઈ જાય 0.5 જૂલ. સિમ્પલ વસ્તુ. ઓકે, હવે રહી વાત અંતિમ ઝડપની. આની પ્રેક્ટિસ કરજો, એક બે વખત ગણશો ને એટલે રમકડા જેવું લાગશે દાખલો. દાખલામાં કઈ એવું છે નહીં. બરોબર, લખી કાઢો. ઓકે, ચલો હવે એનાથી આગળ હવે આપણે શોધવાનું છે, આપણે kf બરાબર મેળવ્યા છે 0.5 જૂલ. હવે અંતિમ ઝડપ શોધવાની, તો kf બરાબર શું લખાય? 1/2 mvf નો સ્ક્વેર લખાય કે ના લખાય? અંતિમ વેગ છે એટલા માટે v ફાઇનલ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.5. તો ચલો અંતિમ વેગ શોધવા માટે vf નો સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 2 अपन શું થઈ જાય m. vf નો સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 2 m બરાબર દર કેટલું 1. તો vf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થઈ જશે? આ તો એક જ થઈ જાય ને, 0.5 ગુણ્યા 2 એટલે 1 અને 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 જ થાય. તો 1 મીટર પર સેકન્ડ જે અંતિમ ઝડપ થઈ ગઈ. બરોબર, તો આ બંને ક્વેશ્ચનના જવાબ આપણે શોધી કાઢ્યા છે. પ્રમાણમાં સરળ દાખલો થઈ જાય તમારા માટે, કઈ નથી આની અંદર, પરંતુ થોડી સંકલન છે એટલે પ્રેક્ટિસ કરજો. અને કયા પદો ધ્યાન રાખવાના જુઓ. એક આ સ્ટેપ, log નેચરલ નું લોગમાં કન્વર્ટ કરવા માટે 2.303 વડે ગુણવાનું. આ નિયમ છે મેથ્સ નો. અને પછી આ લોગેરિધમ ની અંદર જોઈ લેવાની કિંમત 1.3010 મળી જશે. બરોબર, પછી તો તમારું કામ સહેલું છે, ઈઝીલી ટેકલ કરી શકો. ચલો નોટ કરી લો આને.